હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। ભારતની રાષ્ટ્રીય સાહિત્ય સંસ્થા સાહિત્ય અકાદમી તથા બીએપીએસ સ્વામિનારાયણ સંશોધન સંસ્થાન દિલ્હીના સંયુક્ત ઉપક્રમે સંત વિભૂતિ પ્રમુખ સ્વામી મહારાજ પુસ્તકનો વિમોચન સમારંભ અમદાવાદના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર શાહીબાગ ખાતે ભવ્ય રીતે યોજાયો હતો। પ્રમુખ સ્વામી મહારાજ પર લખાયેલા આ પુસ્તક વિમોચનના દિવસે જ 10,000મી વધુ નકલોનું વહેંચાણ થયું। અમદાવાદ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે તારીખ 23 માર્ચ 2025ના રોજ એક વિશિષ્ટ પુસ્તક વિમોચન સમારોહ યોજાયો હતો। ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય અંતર્ગત રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી નવી દિલ્હી દ્વારા સંત વિભૂતિ પ્રમુખ સ્વામી મહારાજના જીવન કાર્ય સંદેશ પર પ્રકાશિત આ પુસ્તકનું અભૂતપૂર્વ અને ગૌરવપૂર્ણ વિમોચન થયું હતું। આ પ્રસંગે ભારત સરકારના સંસ્કૃતિ મંત્રી આદરણીય શ્રી ગજેન્દ્રસિંહજી શેખાવત, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ આદરણીય ડૉક્ટર શ્રી ભાગ્યેશભાઈ ઝા, સાહિત્ય અકાદમીના સચિવ શ્રી કે શ્રીનિવાસ રાવ, અન્ય અધિકારીશ્રીઓ, વિવિધ 4 રાષ્ટ્રીય વિશ્વવિદ્યાલયોના કુલપતિશ્રીઓ અને અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। પ્રમુખ સ્વામી મહારાજનું જીવન, તેમની વૈશ્વિક સેવાઓ અને ભારતીય સંસ્કૃતિના વૈશ્વિક ઉત્થાન માટે એમણે કરેલા કાર્યોની ઝાંખી કરાવતા આ પુસ્તકના વિમોચન પ્રસંગે સૌ મહાનુભાવોએ પોતાની ભાવોર્મીઓ રજૂ કરી હતી। કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી શ્રી ગજેન્દ્રસિંહજી શેખાવતે જણાવ્યું, પ્રમુખ સ્વામી મહારાજના જીવનને પુસ્તકમાં બાંધવું અસંભવિત છે। પ્રમુખ સ્વામી મહારાજ એવા એક મહાપુરુષ હતા, જેમના જીવનની પ્રત્યેક ક્ષણ લોકકલ્યાણ માટે સમર્પિત હતી। અસીમ શાંતિના ધારક, સહજ, સરળ, વિનમ્ર, દિવ્ય, ભારતની સનાતન મહાન સંસ્કૃતિના વાહક પ્રમુખ સ્વામી મહારાજ હતા। આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડૉક્ટર શ્રી ભાગ્યેશભાઈ ઝાએ જણાવ્યું, પૂજ્ય સ્વામીબાપાના સ્મરણમાં આ જે એક પુસ્તક લખ્યું છે તે પુસ્તક નથી, એ ગુરુગાથા છે, એ કવિતા છે, આપણા શાસ્ત્રોનો સાર છે અને મનુષ્ય જીવનનો અર્ક છે। બાપા કાયમ બાળકની માફક હસતા। આજે પરમ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજની સૂક્ષ્મ હાજરી અહીંયા છે। એ હાજરી ન હોય તો આ શબ્દો ન નીકળે। આવા વિશ્વવંદ્ય મહાપુરુષની ચેતનાને પ્રણામ। આ પુસ્તકના લેખક મહામહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીએ આ પ્રસંગે જણાવ્યું, પ્રમુખ સ્વામી મહારાજનું જીવન એ કોઈ એક કાળખંડમાં વીતેલું જીવન નથી, તે એક અવિનાશીની ઐતિહાસિક ઘટના હતી। તેમના જીવન વિશે લખવું એ ખૂબ જ કઠિન કામ હતું। મુક્તાનંદ સ્વામીની હાંજી ભલા સાધુ, હરિકી સાધ, તનકી ઉપાધિ તજે સોહી સાધુ। આ પંક્તિથી પુસ્તકનો આરંભ કર્યો। પ્રમુખ સ્વામી મહારાજ એક ભલા સાધુ હતા। તેમની આ ઓળખ હતી। તત્વજ્ઞાનમાં તેને બ્રહ્મ સ્વરૂપ કહે છે। પ્રમુખ સ્વામીજીનું અલૌકિક જીવન, તેમનું અસ્તિત્વ એક ઊર્જા ભરી દેતું હતું। આ પુસ્તકને પૂર્ણ કરવા માટે શ્રીમદ્ ભગવદ્ ગીતાના 2 અધ્યાયના 72મા શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણે એક સંપૂર્ણ માનવીનું જીવન કેવું હોય છે તેનો ઉપસંહાર કરતાં કહ્યું, એશા બ્રાહ્મની સ્થિતિ પાર્થ। પ્રમુખ સ્વામી મહારાજ સ્થિતપ્રજ્ઞ પુરુષ હતા। બ્રાહ્મી સ્થિતિનું બીજું નામ પ્રમુખ સ્વામી મહારાજ હતું। તેમનું અસ્તિત્વ શાશ્વત હતું। વર્તમાન સમયમાં પ્રમુખ સ્વામી મહારાજની પ્રતિકૃતિ મહંત સ્વામી મહારાજ છે। આ પ્રસંગે ઉપસ્થિત અન્ય મહાનુભાવોએ પણ શબ્દસુમન વડે પ્રમુખ સ્વામી મહારાજને ભક્તિઅંજલિ અર્પી હતી। આ પુસ્તક ભારત સરકાર વતી યુગવિભૂતિ પ્રમુખ સ્વામી મહારાજના ચરણે એમના દિવ્ય જીવન અને નિસ્વાર્થ સેવાના કાર્યો માટે અપાયેલી એક વિશિષ્ટ અંજલિ બની રહ્યું છે।